સુરતમાં બનતી સાડીઓ ફક્ત દેશમાં જ નહીં વિદેશમાં પણ વખણાય છે। સુરતની સાડીની પોતાની અલગ ઓળખ ઊભી થઈ ગઈ હોવાથી ડાયમંડ સિટી સાથે સુરત સિલ્ક સિટી તરીકે પણ જાણીતું છે। સુરતની સાડીઓ દેશભરમાં અને વિદેશમાં પણ ચર્ચાનું કેન્દ્ર બની રહે છે। તેની કિંમત અને તેની ડિઝાઇનને કારણે તો તે હંમેશા ચર્ચામાં રહે જ છે, પરંતુ તેના પેકિંગથી લઈને સાડીના નામ પણ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહેતું હોય છે। ત્યારે લગ્ન સિઝનની શરૂઆતે જ ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસથી અલગ પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે। સુરતમાં ટ્રેનોના નામની સાડીએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે। રાજધાની, શતાબ્દી, દુરંતો, ઓગસ્ટ ક્રાંતિ જેવી દેશની જાણીતી ટ્રેનોના નામોની સાડીએ માર્કેટમાં ધૂમ મચાવી છે। સુરતમાં રિંગ રોડ તેમજ સારોલી સહિતના વિસ્તારમાં 216 જેટલી ટેક્સટાઇલ માર્કેટ કાર્યરત છે। આ માર્કેટોમાં 1.24 લાખ કરતા વધુ દુકાનોમાં 70,000 જેટલા વેપારી વેપાર કરે છે। વેપારીઓને આકર્ષવા અને પોતાની પ્રોડક્ટ બીજા કરતા અલગ બતાવવા સુરતના કાપડ વેપારી સતત પ્રયત્ન કરતા હોય છે। ત્યારે સુરતમાં વેપારીઓ દ્વારા સાડીઓને દેશની જાણીતી ટ્રેનોમાં નામ આપી વેપાર કરવામાં આવી રહ્યું છે। આ વેપારી દ્વારા હલ્દી ચંદન, આમપાલી, પિહાર, સ્વીટ હાર્ટ, ઐશ્વર્યા જેવા અલગ અલગ નામોથી પણ સાડીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। પરંતુ વંદે ભારત, તેજસ, રાજધાની, શતાબ્દી, દુરંતો, ઓગસ્ટ ક્રાંતિ જેવી દેશની જાણીતી ટ્રેનોમાં નામો સાડીને આપી રહ્યા છે। આ સાડીઓના નામની સાથે સાથે તેની ડિઝાઇન અને કલર્સ પણ એક કરતા એક ચડિયાતા છે। સિલ્ક, શિફોન, ક્રેપ, ઓર્ગેન્ઝા જેવા કાપડ પર જરી ટીકી વર્કની સાડીઓની આ વખતે ખૂબ ડિમાન્ડ જોવા મળી રહી છે। સુરત શહેરના ટેક્સટાઇલ માર્કેટમાં અત્યાર સુધીમાં આવી વિવિધ પ્રકારની સાડીઓના નામ ખૂબ જ ચર્ચામાં રહ્યા છે। કેટલીક બ્રાન્ડ તો એવી છે કે જે આજે પણ વર્ષો બાદ પણ ગ્રાહકો તેની ડિમાન્ડ કરે છે। સાડીઓના નામ રાખવા પાછળ કોઈ મોટું લોજિક હોતું નથી, પરંતુ વેપારીને પોતાની પ્રોડક્ટને લઈને કોઈ નામ ક્લિક થાય એટલે તરત જ તે નામથી પ્રોડક્ટ શરૂ કરી દે છે। ઘણી વખત સૌથી વધુ ચર્ચામાં રહેતા વિષયો કે ચર્ચામાં રહેતા નામને લઈને તેઓ પોતાની પ્રોડક્ટનું નામ આપી દેતા હોય છે। અત્યાર સુધી સિરિયલોના નામ, સેલિબ્રિટીઓના નામ, મીઠાઈઓના નામ પરથી જ સાડીના નામ આપવામાં આવતા હતા, પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે અને ટ્રેન્ડના નામથી સાड़ियों नाम આપવાનું શરૂ કરાયું છે। देखिए, पहले फिल्मों के नाम समझाते थे, उससे कोई लाभ अपने को विशेष वो चीजें नहीं थी, लेकिन अब आज की डेट में अपने जो ट्रेनों के नाम से साड़ी निकाली, जो हिंदुस्तान का सबसे बड़ा नेटवर्क ट्रेनों के माध्यम से ग्रामीण क्षेत्रों तक पहुंचता है, उसके बारे में जानकारी भी होती है। हर चीज के बारे में जो अपने मतलब देश में चल रही जो नई गाड़ियां आ रही हैं उसके बारे में चल को पता लगता है, और व्यापारी जो नीचे की लेडीज साड़ी लेने जाते हैं उसको भी बहुत चीजों का ज्ञान तो पता लगता है। ग्रामीण क्षेत्रों में तो पता लग नहीं पाता। इस साड़ियों के माध्यम से हम हर देश के अंदर जो भी गतिविधि है उसके बारे में जागृत करने के लिए एक विशेष रूप से इससे हमको बहुत ही लाभ हुआ। पहले जितनी भी ब्रांड जो है वो सभी लोग अपने अपने नंबर से साड़ियों के ऊपर फिल्म स्टार के, फिल्मों के, सेलिब्रिटीज के, सीरियलों के, इनके नाम लगाते चले आ रहे हैं और ये परंपरा वर्षों से चली आ रही है। लेकिन ये अब कॉमन हो गया है और सभी ये जानते हैं कि अब एक एक नंबर जो है वो सभी का एक एक जैसा ही हो गया है। जैसे नई फिल्म आई कोई तो उस नाम से कई लोग साथ में ही साड़ियां बना लेते हैं और अपने ब्रांड को प्रमोट करते हैं। लेकिन ये पहली बार ऐसा हुआ है कि फिल्मों के अलावा, जो सेलिब्रिटीज के अलावा अगर भारत के अंदर सर्वाधिक लोकप्रिय कोई चीज है अगर तो वो ट्रेन है। तो इनको सभी जानते हैं, ट्रेन को सभी जानते हैं। इसको लेकर के संकल्प साड़ी द्वारा ये एक नया ट्रेंड जो चालू किया गया। સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં અત્યારે ભારતીય રેલવેના નામનો ટ્રેન્ડ શરૂ થયો છે। વંદે ભારતથી લઈને દુરંતો એક્સપ્રેસ સુધીની અલગ અલગ ટ્રેનોના નામ સાથે સાડીઓનું વેચાણ થઈ રહ્યું છે, જેની કિંમત 300 થી લઈને 1000 રૂપિયા સુધીની છે, જે સિફોન મટીરિયલ, રેનિયલ, 60 ગ્રામ વેટલેસ મટીરિયલ્સથી તૈયાર કરવામાં આવી છે। મોટાભાગની સાડીઓમાં લેસ, સીવોસ્કી અને પ્રિન્ટ વિથ વર્કનું ચલણ વધારે છે। ખાસ કરીને ઉત્તર ભારત તરફ આ સાડીઓની ડિમાન્ડ છેલ્લા કેટલા સમયથી વધી છે, જેને ધ્યાનમાં રાખીને વેપારીઓ દ્વારા પણ ઉત્તર ભારતીય લોકોના ટેસ્ટ મુજબની જ સાડીઓ તૈયાર કરવામાં આવી રહી છે। વલસાડ જિલ્લાના આદિવાસી સમાજના પૂજનીય બિરસા મુંડાની 150મા જન્મ દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા બિરસા મુંડા સર્કલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। બિરસા મુંડા સર્કલ ખાતે આદિવાસી સમાજના અગ્રણીઓએ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી ઉજવણી કરવામાં આવી હતી।
વલસાડના ઉમરગામ પંથકના આદિવાસી સમાજ દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ મનાવી હતી। બિરસા મુંડા સર્કલ પર આદિવાસી સમાજની પરંપરા મુજબ ઘેરૈયા નૃત્ય કરી બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ઉજવણીમાં ઉપસ્થિત અગ્રણીઓએ આદિવાસી સમાજના બિરસા મુંડાએ આદિવાસી સંસ્કૃતિની જાળવણી માટે કરેલા કાર્યોને બિરદાવ્યા હતા। તેમજ આજના યુવાનોને આદિવાસી સંસ્કૃતિ જાળવવા આગળ આવવા અનુરોધ કર્યો હતો। વલસાડના ઉમરગામ તાલુકાના આદિવાસી સમાજ દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ ધામધૂમથી મનાવવામાં આવી હતી। સરીગામ બાયપાસ પર પ્રસ્થાપિત ભગવાન બિરસાની પ્રતિમાની વિધિવત સમાજના અગ્રણીઓ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી। સમાજના યુવાનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે સરીગામના યુવા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રાકેશ રાય સહિત ગ્રામ પંચાયતના સરપંચ સહદેવ વાગત પણ ખાસ હાજર રહ્યા હતા। સૌને જોહાર જય આદિવાસી। આજે બિરસા મુંડાની જયંતિના દિવસે ઉપસ્થિત અહીંયા રહી સરીગામ બાયપાસ ઉપર અમે જે ઉજવણી કરી છે એનો મેઇન મુદ્દો છે જલ જંગલ જમીન બચાવવાનો। જે બિરસા મુંડાએ પોતાની જન્મથી લઈને એમના મરણ 25 વર્ષમાં જે એમને જે લડત કરી છે એના ઉપર અમે જાગૃત કરવા માટે લોકોને અહીંયા આવ્યા છે ને આ સમજવાનું છે કે આ ફક્ત લડત આદિવાસી નથી, એ લડત કોઈ જાતિ ને ધર્મની નથી। એ લડત બિરસા મુંડાએ ઉચકી હતી જલ જંગલ જમીનને। એ જલ જંગલ જમીન આપણા અહીંયાનું છે ને આપણું વાતાવરણ છે, આપણે બચાવવું પડશે ને જાતિ ધર્મ છોડી બધા જ સમાજે આ લડત બિરસા મુંડાની વિચારધારા ઉપર આપણે ઉચકવું પડશે। બિરસા મુંડાજીએ એની લડત ઉપર 1935ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ એમાં ચોખ્ખું લખેલું હતું કે ટ્રાઇબલ એરિયા મીન્સ દે આર નોટ અંડર બ્રિટિશ ઇન્ડિયા। 1935ના સંવિધાનમાં આ લખેલું જ છે, ગવર્મેન્ટ વિધાનમાં લખેલું છે। એટલે આ સીધી વાત સમજમાં આવે છે કે આદિવાસીઓને તે સમય પણ આઝાદી હતી જલ જંગલ જમીનની, તો હમણાં કેમ નથી? હમણાં કેમ અમારું અહીંયાનું વાતાવરણ બગડે છે, કેમ અમારું પાણી બગડે છે, કેમ અમારી જમીન બગડે છે, કેમ અમારી સંસ્કૃતિ બગડે છે? એટલે એ બિરસા મુંડાની લડતને અમે અહીંયા ઉમરગામમાં ચલાવશું। બધાને સૌને જોહાર જય આદિવાસી। આદિવાસી સમાજની સંસ્કૃતિ જાળવવા અને આદિવાસી સમાજના હક અધિકાર માટે આદિવાસી સમાજના બિરસા મુંડાએ કરેલા કાર્યો અને આપેલી લડાઈ અંગે યુવાનોને જાણકારી આપવામાં આવી હતી। આદિવાસી સમાજની સંસ્કૃતિની જાણવા આજના યુવાનો આગળ આવવા સ્થાનિક અગ્રણીઓએ અપીલ કરી હતી। આદિવાસી સમાજના લોકોને આદિવાસી સમાજને આપવામાં આવેલા લાભો અને વિવિધ યોજનાઓનો લાભ લઈને આજના યુવાનોને સક્ષમ અને સમૃદ્ધ બનાવવા કામગીરી કરવામાં આવે છે। આદિવાસી સમાજ દ્વારા આદિવાસીઓના હક અધિકાર માટે આદિવાસી સમાજ દ્વારા લોકોને પૂરતી જાણકારી આપવામાં આવી હતી। હિંસક પ્રાણીઓને રાખવા માટે માંગરોળના ઝંખવાવમાં બનાવાયેલા દક્ષિણ ગુજરાતના પ્રથમ રિહેબિલિટેશન સેન્ટરમાં માંડવીથી પકડાયેલો દીપડો પહેલો કેદી બન્યો છે। હવે પછીની આખી જિંદગી આ દીપડો માંગરોળ રિહેબિલિટેશન સેન્ટરમાં વિતાવશે। આ દીપડાએ માંડવીના ઉશ્કેર રામકુંડ ખાતે પરિવાર સાથે રહેતા 7 વર્ષીય બાળક પર હુમલો કર્યો હતો। આ હુમલામાં બાળકનું મોત થયું હતું। આ બનાવ બાદ વન વિભાગે આસપાસના વિસ્તારમાં પાંજરું ગોઠવી દીપડાને પકડી પાડ્યો હતો। દિવાળીના તહેવાર સમયે માંડવીના ઉશ્કેરના રામકુંડ ખાતે રહેતા લાલસિંહભાઈ વસાવાના 7 વર્ષીય પુત્ર અજય પર દીપડાએ હુમલો કર્યો હતો। દીપડાએ પેટના ભાગે હુમલો કરતા 7 વર્ષીય બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું। દીપડાએ બાળકને ફાળી ખાતા રામકુંડ વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। બનાવ અંગે લોકોએ વન વિભાગના અધિકારીઓને જાણ કરતા તેમણે રામકુંડ વિસ્તાર તરફ પાંજરું ગોઠવી દીધું હતું। દરમિયાન બાળક પર હુમલો કરનાર દીપડો શિકારની શોધમાં ફરી રહેણાંક વિસ્તારની આસપાસ આવી પાંજરામાં રાખેલા મારણ પાસે પહોંચતા જ પાંજરામાં કેદ થઈ ગયો હતો। હવે એક વખત મનુષ્ય પર હુમલો કરનાર દીપડો પકડાય તો તે જીવે ત્યાં સુધી તેને રિહેબિલિટેશન સેન્ટરમાં રાખવામાં આવે છે। દરમિયાન માંગરોળ ઝંખવાવમાં હાલ જ રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થયું છે, ત્યારે માંડવીના ઉશ્કેરથી પકડાયેલો દીપડો ઝંખવાવ સેન્ટરનો પહેલો કેદી બન્યો છે। હવે પછી દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગના જંગલમાં કોઈ પણ મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાશે तो तेने जंखवावना सेंटर में रखवामां आवशे। तो सूरत जिला के अंदर एक वांकल रेंज में एक जनकुआ विलेज में एक नया सेंटर हम क्रिएट किया। एक पर्टिकुलरली एक लेपर्ड के लिए एक रेस्क्यू एंड रिहेबिलिटेशन सेंटर। इसका टोटल कैपेसिटी 10 दीपड़ा हम रखने के लिए इसका टोटल कैपेसिटी है।
एक मेन 2 पर्पस है। हम ये ऐसा सेंटर तैयार करने के लिए, एक मतलब इनका प्रथम पर्पस, इसका कोई भी मतलब इनका लेपर्ड इंजरी हो गया, इसका एक ट्रीटमेंट का वो सेंटर दौरान हम रख सकते हैं। दूसरी एक मतलब इनका एक मेन पर्पस है, ये कोई लेपर्ड मतलब ह्यूमन के ऊपर मतलब इनका हैबिचुअल हमला कर रहा हूँ, वो ऐसा लेपर्ड का हम रखने के लिए एक मतलब इनका सेंटर वो काम लगेगा ये। और ये 2 टोटल मतलब इनका 10 का कैपेसिटी है ये। और हमारा लेपर्ड मतलब इनका जनरली मतलब 150 को ऊपर लॉस सेंसेस में हमारा सूरत जिला के अंदर एक लेपर्ड का संख्या है। દક્ષિણ ગુજરાતના જંગલોમાં ફરતો દીપડો શિકારની શોધમાં માનવ વસાહતની નજીક આવી રહ્યા છે. ભેંસ, ડુક્કર, વાછરડા સહિતના પ્રાણીઓ પર હુમલો કરવા સાથે દીપડા ઘણી વખત માનવી પર પણ હુમલો કરી દે છે. માનવી પર હુમલો કરવાના બનાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે એક વખત મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાય તો રિહેબિલિટેશન સેન્ટરમાં મોકલી આપવામાં આવે છે. હાલે દક્ષિણ ગુજરાતમાં રિહેબિલિટેશન સેન્ટર નહીં હોવાથી વડોદરા ખાતે મોકલાતા હતા, પરંતુ હવે સુરતના માંગરોળ સ્થિત ઝંખવાવમાં 1.5 કરોડના રૂપિયાના ખર્ચે રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા 10 દીપડાને રાખી શકાય તેટલી કેપેસિટી છે. સુરતમાં દારૂના નશામાં પાલિકાના અધિકારી નિલાંગ ગાયવાલાએ અકસ્માત કર્યો હતો. ફૂલ સ્પીડમાં કાર ચલાવીને પહેલા તેને એક કારને ટક્કર મારી હતી. ત્યારબાદ કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર તોડીને કાર રોંગ સાઈડમાં ઘુસાડી દીધી હતી. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. સમગ્ર મામલે પરિવારજનોને કોઈક રીતે જાણ થતા તેઓ પોલીસ આવે તે પહેલા જ તેને ભગાવી ગયા હતા. જોકે બાદમાં પોલીસે પાલિકાના અધિકારીને ઝડપી પાડ્યો હતો. અકસ્માત કરનાર પાલિકાનો અધિકારી અઠવા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. અડાજણ વિસ્તારમાંથી પસાર થતા સમયે આ અધિકારીએ દારૂના ચિક્કાર નશામાં અકસ્માત સર્જી દીધો હતો. અકસ્માત એટલો વિચિત્ર હતો કે રસ્તાના સાઈડ પર ઉભેલી કારને પાછળથી ઠોકીને કાર ડિવાઈડર તોડી રોંગ સાઈડ પર આવી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને એસએમસી અધિકારીને પકડી પાડ્યો હતો. અકસ્માતની જાણ કોઈક રીતે પરિવારજનોને થતા તેઓ લોકોના ટોળા વચ્ચેથી નશાખોર અધિકારીને ભગાવી ગયા હતા. કારમાંથી પરિવારજનોએ એસએમસી લખેલું બોર્ડ પણ દૂર કરી નાખ્યું હતું. બનાવની જાણ થતા અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે પોલીસ આવે તે પહેલા પરિવારજનો અકસ્માત સર્જનાર એસએમસી અધિકારીને ભગાવી ગયા હતા. ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. હાલ તો અડાજણ પોલીસે આરોપી પાલિકાના અધિકારી નિલાંગ ગાયવાલાને ઝડપી પાડ્યો છે. તો સુરતના ભેસ્તાનમાં આરોપી યુસુફ ઉર્ફે ટેણીએ ટ્રાફિક સર્કલ પર ઉભેલા ટ્રાફિક કોન્સ્ટેબલને પોતાની સ્કોર્પિયો કારથી કચડવાનો પ્રયાસ કર્યો હતો. પહેલા કારને 10 મિનિટ સુધી ગોળ ગોળ ફેરવી હતી અને બાદમાં આરોપીએ કારથી પોલીસની પીસીઆર બોલેરો સાથે ભયાનક અથડામણ કરી હતી. આ ઘટના બાદ આરોપી કાર સાથે ફરાર થઈ ગયો હતો, જેની સુરત ભેસ્તાન પોલીસે ભેસ્તાન રેલવે સ્ટેશન નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની સર્વિસ બાદ ટેણી સરખી રીતે ચાલી પણ શકતો ન હતો ને જે કર્મી પોલીસ કર્મીને મારી નાખવાની ધમકી આપી હતી તેની સામે જ બેસવા આજીજી કરતો નજરે પડ્યો હતો. સુરતના ભેસ્તાન વિસ્તારમાં પોતાને વિસ્તારનો દાદા સમજી બેસેલા યુસુફ ટેણીએ પોતાની સ્કોર્પિયો કારથી ટ્રાફિક કોન્સ્ટેબલને કચડવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ પોલીસની પીસીઆર બોલેરો સાથે ભયાનક અથડામણ કરી ફરાર થઈ ગયેલા આરોપી ટેણીને પોલીસે ભેસ્તાન રેલવે સ્ટેશન નજીકથી ઝડપી પાડ્યો હતો. જે પગથી સ્કોર્પિયો કારને એક્સિલેટર આપી પીસીઆર વાનને 2 વાર ટક્કર આપી પોલીસ કર્મીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો, તે જ પગથી સારી રીતે ચાલી શકતો ન હતો. ભેસ્તાનમાં પોલીસ પર હુમલો થવાની ઘટના સામાન્ય ઘટના ન હતી. જો યુસુફ ટેણી સફળ થયો હોત તો કદાચ તે 6 કોન્સ્ટેબલને યમ સદન પહોંચાડી દેતે. સુરત શહેરમાં 3 અને વલસાડના પારડીમાં 1 મળી કુલ 4 થી વધુ ફરિયાદ બુટલેગર યુસુફ વિરુદ્ધ નોંધાઈ ચૂકી છે. પોતાને વિસ્તારનો દાદા સમજી રહેલા યુસુફની ધરપકડ બાદ ચાલ બદલાઈ ગઈ હતી. પોલીસ સર્વિસ બાદ યુસુફ સારી રીતે ચાલી શકતો ન હતો, વારંવાર બેસવા માટે આજીજી કરી રહ્યો હતો. જે પોલીસને મારી નાખવાની ધમકી આપી હતી તે જ પોલીસ સામે તે બેસવા માટે રજૂઆત કરતો નજરે પડ્યો હતો. ધરપકડ બાદ જ્યારે તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો ત્યારે તેની બધી હેકડી નીકળી ગઈ હતી. નાની મોટી મારામારી આરોપી યુસુફ માટે સામાન્ય બાબત છે. તેથી જ્યારે પોલીસ ચંડાળ ચોકડી પાસે દુકાન બંધ કરાવી રહી હતી તે વખતે યુસુફ ટેણીએ પહેલા તો પોલીસ કોન્સ્ટેબલોને અપશબ્દો આપ્યા હતા.
ત્યારબાદ સ્થળ પર ઉભેલા કોન્સ્ટેબલ ગુંજને યુસુફ ટેણીને દુકાન પરથી દૂર થઈ જવા માટે જણાવતા તેણે ગુંજનને પટ્ટા પરથી પકડીને ધક્કા મુક્કી કરી હતી. દરમિયાન રીતેશ નામના કોન્સ્ટેબલે ત્વરિત ફોન કરતા યુસુફ ટેણીને પકડવા પીસીઆર વાન આવી હતી. જે પીસીઆર વાનને તેણે પોતાની 4 વ્હીલ કાર વડે ઠોકી હતી, જે બાદ ફરાર થઈ ગયો હતો. આ જે આરોપી હતો એ એક વ્યક્તિ સાથે બોલાચાલી અને ઝઘડો કરતો હતો. એટલે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં ડિસ્ટાફના કર્મચારીઓ હતા અને એમને માહિતી મળેલી હતી. એટલે ડિસ્ટાફના 2 કર્મચારીઓ સ્થળ ઉપર જઈ અને આરોપીને સમજાવવા માટે પ્રયત્ન કરેલો અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ડિસ્ટર્બ ના થાય એના માટે એમને પોલીસ સ્ટેશન લાવવા માટે પ્રયત્ન કરતા હતા. તે દરમિયાન આ આરોપીએ ઉગ્ર થઈ અને ડિસ્ટાફના 2 કર્મચારી સાથે પણ એમ કે બોલાચાલી કરી, જેથી ડિસ્ટાફના કર્મચારીઓએ કંટ્રોલ મારફતે પીસીઆર વાનને જાણ કરી. પીસીઆર વાનના ઇન્ચાર્જ અને અન્ય સ્ટાફ પીસીઆર વાન સાથે સ્થળ ઉપર આવ્યા તો મીનવાઇલ આ જે આરોપી હતો એની જે કબજાની સ્કોર્પિયો ગાડી હતી એને લઈ અને ભાગવાનો પ્રયત્ન કર્યો, જેથી પીસીઆર વાનના કર્મચારીઓ અને ડિસ્ટાફના કર્મચારીઓએ એનો પીછો કર્યો. નજીવી બાબતે પોલીસ સાથે ઝઘડો કરી પોલીસ પર હુમલો કરી યુસુફ સેલવાસ બાજુ ભાગી છૂટ્યો હતો. પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ આદરી હતી. જે દરમિયાન પોલીસને દાદરાનગર હવેલીથી તેની સ્કોર્પિયો ગાડી મળી આવી હતી. જે ગાડીમાં ડીઝલ પુરાવાના પૈસા નહીં હોવાથી તે ગાડીને ત્યાં જ મૂકી ભાગી છૂટ્યો હતો. તે પૈસા અને કપડાં લેવા ટ્રેન મારફતે આવવાનો હોવાની બાતમી મળતા પોલીસે તેને વલસાડથી આવતી ટ્રેનમાં ભેસ્તાન રેલવે સ્ટેશન પરથી દબોચી લીધો હતો. આ સમગ્ર મામલે એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ મારામારી, જુગાર સહિત પ્રોહિબિશનના કેસ સુરત શહેર અને અન્ય જિલ્લામાં નોંધાયા છે. આરોપી પોલીસ પીસીઆર વાનને ડ્રાઈવરની સીટના ભાગે અને પાછળની ભાગે સ્કોર્પિયોથી ટક્કર મારી હતી અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો. સ્કોર્પિયો કાર સેલવાસથી કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જે બાદ આરોપી યુસુફની ધરપકડ ભેસ્તાન રેલવે સ્ટેશન નજીકથી કરાઈ છે. તેની ઉપર 4 થી વધુ ગુના નોંધાયા છે, જેથી પ્રિવેન્શન ક્રાઇમની કાર્યવાહી પણ હાથ ધરાશે. આ કાર તેના મિત્રની હોવાનું હાલ તેણે જણાવ્યું છે, પરંતુ તે બાબતે પણ પોલીસ તપાસ કરશે. દેશમાં સૌ પ્રથમ વખત ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી બેન્કિંગ ક્ષેત્રમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ક્ષેત્રીય કાર્યાલય સુરતના ક્ષેત્ર પ્રમુખ શ્વેતા સાવે સહિત 111 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ અંગદાનના સંકલ્પ પત્ર ભરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ક્ષેત્રીય કાર્યાલય સુરત દ્વારા તારીખ 24 અને 25 ઓક્ટોબરના રોજ ક્ષેત્રીય કાર્યાલય ખાતે વિજિલન્સ અવેરનેસ વીક 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાને વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. નિલેશ માંડલેવાલાએ બ્રેન્ડેડ એટલે શું, કયા કયા અંગોનું દાન થઈ શકે, અંગદાન કોણ કરી શકે, અંગદાન શા માટે જરૂરી છે વગેરે બાબતોની વિસ્તૃત માહિતી ઉપસ્થિત સૌ અધિકારી કર્મચારીઓને આપી હતી. અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે દેશમાં દર વર્ષે લાખો વ્યક્તિઓ સમયસર અંગ ન મળવાના કારણે મૃત્યુ પામે છે. તમારા જીવનના અંગોની સ્વર્ગમાં જરૂર નથી, પરંતુ પૃથ્વી પર જરૂરિયાતમંદ વ્યક્તિઓને ચોક્કસ જરૂરિયાત છે. નિલેશ માંડલેવાલાએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાની પરિકલ્પના રજૂ કરી છે. ત્યારે વર્ષ 2047માં જ્યારે આપણો દેશ આઝાદીના શતાબ્દી વર્ષની ઉજવણી કરશે, ત્યારે આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ અંગ ન મળવાના કારણે નહીં થશે. એ ડોનેટ લાઈફનું મિશન છે. તેઓએ ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને અંગદાનનો સંકલ્પ લેવા વિનમ્ર અનુરોધ કર્યો હતો. આ સેમિનારમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ક્ષેત્રીય કાર્યાલય સુરતના ક્ષેત્ર પ્રમુખ શ્વેતા સાવે અંગદાનનો સંકલ્પ પત્ર ભરી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ત્યારબાદ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના 106માં સ્થાપના દિવસે 111 થી વધુ અધિકારીઓ કર્મચારીઓએ અંગદાનનો સંકલ્પ પત્ર ભરી દેશમાં એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અંગદાનનો સંકલ્પ લેનાર તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયનું અંગદાન સંકલ્પ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. यूनियन बैंक ऑफ इंडिया रीजनल ऑफिस सूरत के 111 अधिकारियों ने अंगदान का शपथ लेके एक उत्तम उदाहरण पेश किया है. मैं तहे दिल से यूनियन बैंक ऑफ इंडिया रीजनल ऑफिस सूरत के
रीजनल हेड श्वेता सावे जी और उनकी पूरी टीम को धन्यवाद अदा करता हूं। ये नोबल कॉज में सहयोग देने के लिए हमारे माननीय वड़ा प्रधान श्री नरेंद्र भाई भी बार बार मन की बात के अंदर अंगदान का महत्व देशवासियों को समझा रहे हैं। નોંધનીય છે કે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા 1264 અંગો અને ટિશ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે, જેને કારણે દેશ અને વિદેશમાં કુલ 1162 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. ઉદવાડા ખાતે ટ્યુશન છૂટી ઘરે જતી કોલેજિયન યુવતીનો મોતીવાડા હાટ બજાર નજીક શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પારડી પોલીસ સાથે જિલ્લાની અલગ અલગ વિભાગની પોલીસની ટીમ દોડતી થઈ હતી. યુવતીનો ફોન બંધ આવતા શોધવા નીકળેલી બહેનને યુવતી મળી આવી હતી અને હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કરવામાં આવી હતી. જોકે યુવતી સાથે અઘટિત ઘટના બાદ તેની હત્યા કરી હોવાની શંકાઓ સેવાતા પોલીસે તમામ પાસાઓ પર તપાસ હાથ ધરી છે. પારડીની કોલેજમાં અભ્યાસ કરતી એક 19 વર્ષીય યુવતી ઉદવાડા ખાતે ભિલાડવાડા બેંક નજીક ચાલતા એક ટ્યુશન ક્લાસીસમાં ગુરુવારના રોજ ગઈ હતી અને ટ્યુશનથી છૂટી આ યુવતી તેના પરિચિત યુવક સાથે ફોન પર વાતો કરતા ઘરે ફરતી હતી. ત્યારે યુવતીના ફોન પરથી બોલાચાલી કરવા જેવા અવાજો આવ્યા હતા અને ફોન બંધ થઈ ગયો હતો, જેથી ફોન પર વાતો કરતો યુવકને કંઈક થયું હોવાની શંકા જતા યુવકે આ અંગે અન્ય યુવકને જાણ કરી હતી અને આ બાબતની જાણ યુવતીની બહેનને કરવામાં આવતા ટ્યુશનથી ઘરે આવવાના માર્ગો પર યુવતીની શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન યુવતીની બહેનને મોતીવાડા પાસે ભરાતા હાટ બજાર નજીક એક અવાવરૂ સ્થળે યુવતી બેશુદ્ધ હાલતમાં મળી હતી, જેથી તેને તાત્કાલિક બાઇક પર જ પારડી મોહન દયાળ હોસ્પિટલ લઈ જવાઈ હતી. ત્યાં યુવતીને મૃત જાહેર કરવામાં આવી હતી. આ યુવતી સાથે અઘટિત ઘટના બની હોય, જે બાદ તેની હત્યા કરી દેવામાં આવી હોવાની શંકાઓ સેવાઈ રહી છે. ત્યારે આ ગંભીર ઘટનાની જાણ પારડી પીઆઈ GR ગઢવી, LCB પીઆઈ ઉત્સવ બારોટ, DYSP દવેને થતા સ્થાનિક પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને યુવતીના શંકાસ્પદ મોતના મામલે તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. જોકે આ યુવતી સાથે શું ઘટના બની હતી અને કઈ રીતે મોત નીપજ્યું જેવી બાબતોનું કારણ PM રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. આ સમગ્ર ઘટનાને લઈ પારડી પંથકમાં અનેક ચર્ચાઓ સાથે ચકચાર મચી જવા પામી છે. વલસાડ જિલ્લાના કપરાડાના એક અંતરિયાળ ગામમાં એક પુત્રએ સાવકી માતાની હત્યા કરી હોવાની ઘટના બની છે. સાવકો પુત્ર જ માતાની હત્યા કરી અને ફરાર થઈ ગયો છે. આથી કપરાડા પોલીસ હવે આરોપી પુત્રની ધરપકડ માટે પ્રયાસો હાથ ધર્યા છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ચાવ શાળા ગામના માજી સરપંચ કાસુભાઈ પાલવા તેમના 3 ગાળાના મકાનમાં તેમની 2 પત્ની અને બંને પત્નીના સંતાનો સાથે રહેતા હતા. કાસુભાઈ પાલવાની બીજી પત્ની સુકારીબેન પાલવાની તેમના જ સાવકા પુત્ર ભગુ પાલવાએ દાંતરડાના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. સાવકી માતાની હત્યા કરી પુત્ર ફરાર થઈ ગયો હતો. બનાવની હકીકત વાત કરીએ તો શુક્રીબેન કાસુભાઈ પાલવા એમનું મર્ડર એમના જ સાવકા દીકરા ભગુ ઉર્ફે ભગવાન કાસુભાઈ પાલવા દ્વારા કરવામાં આવ્યું છે. જો કારણ જોવા જઈએ તો ભગુભાઈ કાસુભાઈ પાલવા એ લાંબા સમયથી કોવિડ ટાઈમ પછીથી બેકાર ફરી રહ્યો છે. ઘરમાં કોઈપણ પ્રકારનું આર્થિક એની મદદ હોતી નથી. એના કારણે વારંવાર એને એની પત્ની સાથે, એની સગીમાં અને એની સાવકીમાં સાથે ઝઘડા થતા હોય છે અને ગઈકાલે એની પત્ની સાથે વારંવાર ઝઘડો થઈ રહ્યો હતો અને એ ઝઘડો ના કરે એના માટે એને ગુસ્સો શાંત કરવા માટે, એને સમજાવવા માટે એની માતા અને એની સાવકી માતા સુક્રીબેન સમજાવી રહ્યા હતા અને ગુસ્સે થઈને એ ત્યાં એના જે કાકાનું ઘર છે ચિંટુભાઈ, એમના ઘર પાસે ગયો હતો અને એની પાછળ સમજાવવા માટે આ સાવકીમાં સુક્રીબેન જતા હતા ત્યારે ચિંટુભાઈના ઘરના બહાર જે દાંતરડું પડેલું હતું એ દાંતરડું લઈને એને ગળાના ભાગે મારીને એમનું મોત નિપજાવેલું છે. બનાવ બનતાની સાથે જ વિસ્તારમાં આઉટપોસ્ટના જે જમાદાર હતા એ પેટ્રોલિંગમાં હતા અને તાત્કાલિક બનાવવાળા સ્થળે પહોંચી ગયા હતા અને આરોપી ભાગી જાય પહેલાં જ આરોપીને પકડી પાડ્યો હતો અને સાથે સાથે બનાવમાં જે વપરાયેલ હથિયાર છે દાંતરડું એને પણ કબજે કરવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ગામમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસને જાણ થતાં કપરાડા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસ મૃતદેહનો કબજો લઈ અને પરિવારના સભ્યો અને ગામના લોકોની પૂછપરછ કરી આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ઉપલક્ષ્યમાં તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે પણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે દેશભરની સાથે ગુજરાત રાજ્યમાં પણ રંગેચંગે ઉજવણી થઈ રહી છે. તાપી જિલ્લાના વ્યારા ખાતે રાજ્યકક્ષાના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, વ્યારાના ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ આજથી 27 દિવસ સુધી સબરીધામથી અંબાજી સુધી ચાલનાર છે. નમસ્કાર. સમગ્ર દેશની અંદર આજે આદિજાતિ ગૌરવ દિનની ઉજવણી થઈ રહી છે, ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબ આજે બિહારથી આદિજાતિ ગૌરવ દિનની ઉજવણી કરી રહ્યા છે. સમગ્ર દેશની અંદર બિરસા મુંડાજીને ભગવાનનું સ્વરૂપ આપીને એમનું સન્માન કરવાનું કામ જો કર્યું તો દેશના વડાપ્રધાન મોદી સાહેબે કર્યું. વર્ષોથી આદિમ જાતિ માટે લડતા લોકો માટે ઘણી બધી સરકારો આવીને ગઈ, પણ એમને ક્યારે પણ એમના આદિવાસીના હક, આદિમ જૂથના હક ક્યારે ના પ્રાપ્ત થયા હતા. પણ દેશના વડાપ્રધાન મોદી સાહેબે જન્મની યોજના લાવીને આ તમામ આદિમ જાતિના લોકોને લાભ આપવાનું કામ આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે કર્યું છે. તાપી જિલ્લાની અંદર પણ 7,000થી વધુ આદિમ જાતના લોકો આવેલા છે. કોલચા, કુલચા, કોટવાળિયા આવા ઘણા બધા લોકો આ તાપી જિલ્લાની અંદર આવ્યા છે. લગભગ 1200 જેટલા લોકોને નળ સે જલનું કનેક્શન આપી દેવામાં આવ્યું છે. લગભગ 700 જેટલા લોકોને લાઇટનું કનેક્શન ન હતું, એ લાઇટનું કનેક્શન પણ આપવામાં આવ્યું છે. 700થી વધુ લોકોને એને પ્રધાનમંત્રી આવાસનો લાભ પણ આપવામાં આવ્યો છે. દેશના વડાપ્રધાન મોદી સાહેબ તત્કાલ મુખ્યમંત્રી હતા ત્યારે આદિજાતિના લોકો માટે વનબંધુ કલ્યાણ યોજના લાવીને આદિવાસીનો જે વિકાસ કર્યો છે આજે આપને આંખે દેખાય છે. આ દરમિયાન દરેક કલ્યાણની 20 વર્ષની ગાથા, આદિવાસી સંસ્કૃતિ અને વિરાસત, કળા કારીગરી, લોકલ ટુ ગ્લોબલ, ઉદ્યોગ સાહસિકો, કારીગરોના કળાનું પ્રદર્શન જેવી વિવિધ પ્રવૃત્તિઓ આ દરમિયાન કરાશે. આ દરમિયાન જુદા જુદા સ્ટોલોનું નિરીક્ષણ અને વિકાસ રથનું પ્રસ્થાન મહાનુભાવો દ્વારા કરી આ દિનને યાદગાર દિન બનાવાશે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.